नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। બૃહદ દ્રવ્ય સંગ્રહ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પહેલી બે ગાથાનો સ્વાધ્યાય કર્યો છે મંગલાચરણ પછીથી, અને એમાં બીજી ગાથાનો સ્વાધ્યાય અત્યારે આપણે કરી રહ્યા છીએ. બીજી ગાથાનું વાંચન કર્યું અને તે પછીથી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો બીજી ગાથામાં 9 શબ્દો દ્વારા જે 9 અધિકાર આવવાના છે એની વાત કરવાની. એટલે આ અધિકાર પણ પેટા અધિકાર છે, પહેલા અધિકારના ભાગ છે. તો જીવ ઉપયોગમય અમૂર્ત કરતા સ્વદેહ પરિમાણ ભોગતા સંસાર સ્થિત સિદ્ધ અને ઉર્ધ્વગમન સ્વભાવી એ પ્રમાણે જીવના 9 અધિકાર છે અને એનું વિસ્તારથી વર્ણન આગળ આવશે. એટલે એને માટે દરેકને માટે એક ગાથાઓ આવશે, 12 ગાથાઓમાં એ વર્ણન આવશે. પૂજ્ય ગુરુદેવે આ દરેક ઉપર જે વિસ્તાર કર્યો છે અહીંયા બીજી ગાથાની અંદર, એમાં આપણે જીવ ઉપયોગમય અમૂર્ત એ 3 ઉપરનો વિસ્તાર લીધો છે. હવે આજે આગળ કર્તા થી શરૂ કરીને ઉર્ધ્વગમન સ્વભાવ ત્યાં સુધી બાકીના જે 6 શબ્દ છે એનો વિસ્તાર લઈએ છીએ. આપણે તેના વાંચનમાં લીધું છે એટલે આપણને ખ્યાલ છે. અહીંયા ગુરુદેવે જે વાત કરી છે એમાંથી આપણને વિશેષ વાત સમજવા મળે છે અને કેટલુંક અધ્યાત્મ પણ એમાંથી પ્રાપ્ત થાય છે. તો કર્તા સંબંધી ગુરુદેવે જે કહ્યું છે તે આ પ્રમાણે છે કે નિશ્ચયથી તો જીવ દેહ આદિની ક્રિયા રહિત, દેહ આદિ શબ્દ કર્યો છે એટલે દેહ આદિ એટલે મન વાણી કાયા બધાની જે ક્રિયાઓ છે એનાથી રહિત છે. જીવ આ બધી ક્રિયાથી રહિત છે. મનની, વાણીની અને દેહની એ ત્રણેયની ક્રિયાથી રહિત છે. એમાં 3માંથી કોઈની ક્રિયા આત્મા કરી શકતો નથી. અને જ્યારે આવો પ્રશ્ન થાય કે કરી શકે કે કેમ, ત્યારે આપણે માસ્ટર કી લાગુ પાડવાની કે સિદ્ધ ભગવાનને હોય, તો એનો ઉત્તર મળે કે ના, સિદ્ધ ભગવાનને ન હોય. મન, વાણી, કાયા હોતા જ નથી તો એની ક્રિયા સિદ્ધ ભગવાનને ક્યાંથી હોય? તો પછી કોઈ પણ આત્માને મન, વાણી, કાયાની કોઈ ક્રિયા હોય જ નહીં. એ આત્માની ક્રિયા નથી. નિશ્ચયથી તો જીવ દેહ આદિની ક્રિયાથી રહિત છે. તેમજ શુભાશુભ રાગની ક્રિયાથી પણ રહિત છે. આ જડ કયા દેવ આદિ એની ક્રિયાથી રહિત છે એ વાત તો બરાબર સમજાય છે, કેમ કે એ એનાથી જુદા છે. એ જડ ઉદ્ગળ પરમાણુના સ્કંદ છે એટલે એની ક્રિયાથી રહિત હોય. પણ જીવને પોતાની પર્યાયમાં જે શુભ અથવા અશુભ ભાવ થાય છે, શુભાશુભ રાગ, એની ક્રિયા એ જીવની કહેવાય કે નહીં? તો અહીંયા કહે છે કે શુભાશુભ રાગની ક્રિયાથી પણ રહિત, એ પણ આત્માની નહીં. સિદ્ધ ભગવાનને ક્યાં છે? તો પછી આત્માને હોય નહીં. અહીંયા શુદ્ધ આત્માની અપેક્ષાથી જ્યારે વિચાર કરવામાં આવે તો જ ધર્મ પામી શકાય. કેમ કે શુદ્ધ સ્વરૂપ જે છે એને જાણ્યા વિના શુદ્ધ ભાવે જીવ પરિણમશે કેવી રીતે? એટલે પહેલા એ નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ લેવામાં આવે છે. ગુરુદેવની આ શૈલી છે. દરેક વખતે જે કંઈ વાત સમજાવતા હોય, પર્યાયની વાત સમજાવતા હોય, દ્રવ્યની વાત સમજાવતા હોય, વ્યવહારની વાત સમજાવતા હોય, ચરણાનુયોગની વાત સમજાવતા હોય, પણ
પણ દરેકની સાથે નિશ્ચયથી વસ્તુ શું હોય એની વાત તો અવશ્ય કરે જ છે, કેમ કે એ જ આદરણીય છે. અને સમયસારમાં દ્રષ્ટિનો વિષય જે સમજાયો છે તો એમાં એની જ મુખ્યતાથી વાત કરી છે. એ સિવાય આત્માનું લક્ષ્ય કરી શકાતું જ નથી. પોતે જે છે વર્તમાન પર્યાય સિવાય પોતાનું મૂળભૂત સ્વરૂપ જે ત્રિકાળ રહે છે એનો સ્વીકાર તો હંમેશા થવો જોઈએ, સતત એનો સ્વીકાર રહેવો જોઈએ. કેમ કે જીવને અનાદિથી પોતે વર્તમાનમાં જે છે એનો જ સ્વીકાર થતો આવ્યો છે અને એ પોતાના ત્રિકાળી સ્વરૂપને તો ભૂલી ગયો છે. આ તો અનાદિથી ચાલ્યું આવે છે. અને ગુરુદેવે આ જ વાત કરી છે કે ભાઈ તું તારી મૂળ વસ્તુને ભૂલીને વર્તમાન પર્યાય રૂપે જ જીવી રહ્યો છે. બીજા બધા ઉપદેશકો બીજી બધી વાત કરે છે, પણ ગુરુદેવે જે વાત કરી છે એ મહત્વની એટલા માટે છે કે ગુરુદેવ હંમેશા આપણને ત્રિકાળી વસ્તુ શું છે એ યાદ કરાવે છે. અને એ સતત વિચારણામાં રહેવું જોઈએ કે હું ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છું, હું સમયસાર છું. એટલે ગુરુદેવ જ્યારે પણ પ્રવચન આપતા હોય ત્યારે એ વાત તો આવે જ. તો અહીંયા પણ એ જ રીતે દરેકમાં સમજી લેવાનું. તો ગુરુદેવે શું કહ્યું અહીંયા કે શુભાશુભ રાગની ક્રિયાથી પણ રહિત. એટલે કઈ એકાંતે નથી કહ્યું. શુભાશુભ રાગની ક્રિયા પણ છે, પણ એ બધું વર્તમાન પર્યાયમાં છે એટલે એનાથી પણ રહિત એમ અહીંયા નિશ્ચયથી વાત લેવી છે. એટલે નિશ્ચયથી બંને લઈ લીધા. નિશ્ચયથીમાં બે વાત લીધી, એક તો જીવ આદિ દેહાદિની ક્રિયાથી રહિત, એ બધી તો પૂતગળની ક્રિયા છે, તેમજ શુભાશુભ રાગની ક્રિયાથી પણ રહિત. બસ આટલું જ આ અધ્યાત્મ સમજવાનું છે. અને એ ઉપરથી પોતાના સ્વરૂપની વિશેષ એકાગ્રતા દ્રઢતા કરવાની છે. અહીંયા આગળ કહે છે કે નિરુપાધિ ટંકોત્કીર્ણ, ઉપાધિ વિનાનો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ છે. તે રાગ આદિનો કે પરની ક્રિયાનો કરતા નથી. રાગ આદિની ક્રિયા કે પરની ક્રિયાનો એ કરતા નથી. એ નિશ્ચય નથી એ વાત કરવામાં આવી. પરંતુ એને ભવના ભ્રમણ થાય છે ને અનાદિથી એ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. તો એનું કારણ શું? તો એ રાગાદિની ક્રિયાનો એ કરતા થાય છે, એ અજ્ઞાન ભાવે થાય છે. અને એને અહીંયા વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું. એટલે કહે છે કે પણ વ્યવહાર નહીંથી મન વચન કાયાની ક્રિયાના કારણભૂત એવા જડ કર્મોનો તથા શુભાશુભ ભાવનો કરતા છે. આ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું. મન વચન કાયાની ક્રિયાના કારણભૂત એવા જડ કર્મોનો, દ્રવ્ય કર્મનો, હવે દ્રવ્ય કર્મનો કરતા તો થઈ શકે જ નહીં, પણ છતાં એને કહેવામાં આવે છે એ ઉપચાર છે. પણ એવા ભાવ કર્મનો એ કરતા થાય છે શુભાશુભ ભાવનો, એ વ્યવહાર નહીંથી છે. એટલે અહીંયા કહે છે કે જડ કર્મનો કરતા તો ઉપચારથી છે. જડ કર્મ તો એનાથી તદ્દન ભિન્ન છે, પણ આ શુભાશુભ ભાવરૂપ જે ભાવ કર્મ જે છે એનો કરતા જીવ છે એ પણ વ્યવહારથી છે. જડ કર્મ બાંધવામાં જીવનો જે વિકારી ભાવ છે તે નિમિત્ત છે, તેથી તે ઉપચારથી જડ કર્મનો કરતા એને કહેવામાં આવ્યો છે. એ કહે છે કે કર્મ બાંધવામાં જીવનો વિકાર નિમિત્ત છે અને વિકારી ભાવે જીવ પરિણમે છે એ એનો સ્વભાવ નથી, એ તે સમયની યોગ્યતા છે. એટલે નિશ્ચયથી એ વાત નથી, એ વ્યવહારથી આખી વાત કહેવામાં આવી, જેને કારણે એને ભવના ભ્રમણ થાય છે. તો કર્મ બાંધવામાં જીવનો વિકાર નિમિત્ત છે. એને વિકાર થાય છે તો સામે એવા કર્મના રજકણો આવે છે અને કર્મ બંધાય છે. એમ જો નિમિત્ત નૈમિતિક સંબંધ છે તો એ સંબંધને આપણે ન જાણીએ તો પણ ચાલે નહીં. ન જાણીએ તો અજ્ઞાન કહેવાય. કોઈ એમ કહે કે બરાબર છે, હવે જીવના ભાવ જે છે એ એનો કરતા જીવ નથી, તો પછી એના વિશે વધારે જાણીને શું કામ છે? અને જળ કર્મનો તો કરતા જીવ ઉપચારથી જ્યારે કહેવામાં આવે તો એ તો એનું છે જ નહીં, એ તો કર્મના રજકણો સ્વયં બંધાય છે. તો પછી એ બધી વાત સાથે મને શું નિસ્બત છે? તો એમ ન ચાલે. કેમ કે એને ભવના ભ્રમણ થાય છે અને એ જીવ દુઃખી થાય છે, તો એ દુઃખને દૂર કરવા માટે એને બધી વાતને સમજવી તો પડે. એટલે આ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવના ભાવ કારણે દ્રવ્ય કર્મ બંધાય છે, તો એ બે વચ્ચે તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કેમ કે દ્રવ્ય કર્મ જળ છે
અને એના ભાવ જે છે ચેતનના ભાવ છે, ભલે વિભાવ રૂપ વિકારી ભાવ છે, તે છતાં પણ એ જે જીવના ભાવ છે, પણ એ બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એ સંબંધ જાણવો જરૂરી છે. એ સંબંધ જાણવાથી જે કર્મના ઉદયો આવે છે તો એનું લક્ષ્ય કરી અને જીવ ભાવ કરે છે, જેવા એ ભાવને કારણે નવા જડ કર્મ બંધાય છે. એટલે આ આખી જે શૃંખલા છે અથવા આખી જે ચેઇન છે એ જાણે નહીં ત્યાં સુધી એને એ બ્રેક કરી શકે નહીં, એટલે કે એનો ઉપાય કરી શકે નહીં અને એમને એમ પછી કર્મ બંધાયા કરે, પાછા કર્મ ઉદયમાં આવે, નવા કર્મ બંધાય, પાછું એમ ચાલ્યા જ કરે, એટલે ભવના ભ્રમણ અટકે નહીં. એટલા માટે આ સંબંધને એને બરાબર જાણવો જોઈએ. નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ ન જાણે તો તે અજ્ઞાન છે, જાણવું જોઈએ. રાગ દ્વેષ પણ પોતાની પર્યાયમાં થાય છે, તે પર્યાય પણ છે, એક સમયનું સત છે, એનું અસ્તિત્વ છે, એ કઈ ભ્રમ નથી. એવા રાગ દ્વેષના પરિણામ થાય છે, એવી પર્યાય થાય છે, એવા વિકાર થાય છે, એટલે પેલા દ્રવ્ય કર્મ એના નિમિત્તે બંધાય છે. આ બધી વાત છે, એ કઈ ભ્રમ નથી. જો તે પર્યાયને જાણે નહીં તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આવી પર્યાય વર્તમાનમાં પોતાની થઈ રહી છે, એને જાણે નહીં, એવા વ્યવહારનો એને સ્વીકાર જ ન હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એવો વ્યવહાર એને જાણવો પડે. હવે આગળ કહે છે કે રાગ પર્યાય છે તે પણ સત છે, તે કોઈ પરના કારણે નથી. પાછી ફરીથી વાત લીધી, રાગ જે પર્યાય છે એનું હોવાપણું છે, પણ એ કોઈ પરના કારણે નથી, એ પોતાનો જ દોષ છે. રાગ બીજો કોઈ કરાવતો નથી. વિકાર જે થાય છે તે એક સમયનું સત છે, ત્રિકાળી સત નથી, હંમેશા થતો નથી, સિદ્ધ ભગવાનને હોતો નથી. એટલે ઉપરથી આપણને સમજાય છે કે એ થાય છે, વર્તમાનમાં થઈ રહ્યો છે, સંસાર પર્યાયમાં છે ત્યારે થઈ રહ્યો છે, એટલે છે. પણ છતાંય એ વાત લેવી છે સાથે ને સાથે કે એ વિકાર છે તે ત્રિકાળ સત નથી, પણ એક સમય પૂરતી એની મર્યાદા છે. એટલે એક સમય પૂરતી પર્યાયનું સત છે. અને એવો નિર્ણય કરવામાં આવે તો બંને વાતનો નિર્ણય થઈ જાય છે. ત્રિકાળી વસ્તુ જે નિશ્ચય નહીંથી છે એનો, અને સાથે સાથે જે વ્યવહાર છે એનો પણ નિશ્ચય થાય છે. એટલે ધર્મમાં એને પુરુષાર્થ કઈ રીતે કરવો એની દિશા એને સમજાઈ જાય છે. આગળ કહે છે કે જીવ પોતે પોતાના વિકારને વહાલું કર્મ બનાવીને પોતે શુભ અશુભ ભાવનો કરતા થાય છે. કોઈ કરતું નથી, પોતે થાય છે. એને ન થવું હોય તો ન થાય. મહાપુરુષો 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં જે છે એવા મુનિઓ, એમને પણ કર્મના ઉદયો છે, પણ એક જે ઉદય આવ્યો છે, કોઈ પ્રકારે સાતા વેદની વગેરેના ઉદય આવ્યા છે, કોઈક પ્રકારે કોઈક યશ નામ કર્મના ઉદય આવ્યા છે, લોકો એમની સ્તુતિ વખાણ બધું કરતા હોય, આ બધું હોય છે એમને, પણ નથી હોતું એમ નહીં કોઈ. અને એમને એવી સામગ્રી વગેરે પણ કેટલી જ વખત પ્રાપ્ત થાય છે. એવા રાજા મહારાજાઓ પણ એમના ચરણની અંદર એવી લક્ષ્મી વગેરે પણ મૂકી જાય છે. આ બધું થતું હોય છે એમને પણ કાંઈ એથી એ વિચલિત થતા નથી, અને એને કારણે એ શુભાશુભ ભાવે પ્રવર્તતા નથી. એમને તો આત્માનું જ લક્ષ્ય રહ્યા કરે છે. એટલે ધારે તો જીવ ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ એ પોતે પોતાના સ્વભાવની મુખ્યતા રાખી અને પરિણમે તો અતિ અલ્પ પ્રમાણમાં કર્મ બંધાય. તો કે જીવ પોતે પોતાને ગમે છે એટલે વિકાર ભાવે થાય છે, એમ અહીંયા તો ગુરુદેવનું કહેવું છે. એને આત્માનું લક્ષ્ય થયું નથી, એને એમ જ છે કે આ બહારમાં જે છે એ જ પોતાને સુખનું કારણ છે, એટલે એ એમાં રાચી રહે છે. એટલે કે છે કે જીવ પોતે પોતાના વિકારને વહાલું કર્મ બનાવીને પોતે શુભ અશુભ ભાવનો કરતા થાય છે. કોઈ કર્મ ક્ષેત્ર કાળને લઈને નહીં, પણ જળ કર્મ રાગ દ્વેષ મૂંઝવણ કરાવે એમ 3 કાળમાં નથી. પર જળ કર્મ આ બધા જે ક્ષેત્ર વગેરે જે છે એને લઈને તો એ શુભાશુભ ભાવનો કરતા થતો નથી, એક વાત એ છે. અને પછી પર જળ કર્મ રાગ દ્વેષ આ બધું જુદું છે.
તો એને મૂંઝવણ કરાવે એમ પણ નથી ને એને કારણે એને શુભાશુભ ભાવ થાય એવું પણ નથી. કેમ કે કોઈ જીવ સંસાર અવસ્થામાં પણ પરમાણુને અડ્યો નથી, પરમાણુને સ્પર્શતો જ નથી, તો પછી જળ કર્મ એને રાગ દ્વેષ કરાવે એમ ક્યાંથી બને, એને મૂંઝવણ કરાવે એમ પણ બનતું નથી. જીવ સ્વયં એ ભાવે પોતે થાય છે તો એ એનો પોતાનો દોષ છે. જળ કર્મની પર્યાય જીવને કાંઈ કરી શકે નહીં. જળ કર્મની પર્યાય જળ કર્મનો ઉદય આવ્યો છે તો એ ખરેખર જીવને કાંઈ કરી શકે નહીં, આત્માને કાંઈ કરી શકે નહીં. જે કંઈ થઈ રહ્યું છે તે એના ફળ જે છે તે રીતે જ આવે છે. શરીરમાં આવે છે તો જળના ફળ જળને વિશે જ આવે છે, કે આત્માને વિશે આવે છે એવી તો કોઈ વાત નથી. એ નિમિત્ત કારણ થાય છે. ઘાતી કર્મ જે છે તો એ ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે જીવના સ્વભાવ ભાવનો ઘાત કરતી નથી, પણ જીવના સ્વભાવ ભાવનો ઘાત થવામાં એ નિમિત્ત કારણ થાય છે. એટલે ખરેખર જળ કર્મની પર્યાયે જીવને કાંઈ કરી શકે નહીં. કેમ કે ત્રણેય કાળે જીવ અને કર્મને અત્યંત અભાવ છે, એને અત્યંત અભાવ છે. તો આપણે એ રીતે નિશ્ચયને અને વ્યવહારથી વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ અને સાધકે તો આ વાત મને બરાબર સમજવી જોઈએ. તો એ કર્તા સંબંધીની એ વાત હતી એ થઈ. હવે પાંચમો બોલ છે જીવ સ્વદેહ પરિમાણે છે. પરિમાણ કેટલું જીવનું, તો જે દેહ સાથે રહ્યો છે તેટલું. તો એ સ્વદેહ પરિમાણો વિશે કહે છે કે જોકે નિશ્ચયથી દરેક જીવ પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશ વાળો છે, રૂપી નથી, અમૂર્તિક છે એ વાત આવી ગઈ. એટલે જે પ્રદેશ જે છે એ પણ એને પણ મૂર્તિકપણું નથી. જીવના પ્રદેશને મૂર્તિકપણું નથી, અને જીવના પ્રદેશ કઈ એક છૂટા પ્રદેશ નથી, એ તો પરિમાણ અપેક્ષાએ અસંખ્ય પ્રદેશ કહેવાય. પણ વસ્તુ તો આખી અખંડ એક છે, અખંડ વસ્તુ છે. અને એ અખંડ વસ્તુ કેવડી છે તો કે અસંખ્ય પ્રદેશ, જેમ લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશ પરિમાણ વાળો જીવ છે. હવે એ અરૂપી છે અને એ માપ કેટલું, તો એને માટે અહીંયા એ વાત કરવામાં આવી છે કે જે દેહની સાથે રહ્યો છે એટલી એની અવગાહના હોય છે, એટલે એ પરિમાણની વાત કરવી છે. જોકે નિશ્ચયથી દરેક જીવ પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશ વાળો છે અને અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં રહે છે, એ પર ક્ષેત્રમાં રહ્યો નથી. એક એનું ક્ષેત્ર કયું? આ શરીર છે એ એનું ક્ષેત્ર નથી. સ્વક્ષેત્ર એટલે શું? એ એની જે સત્તા છે તે જ એ જ એનું ક્ષેત્ર છે. અખંડ અભેદ વસ્તુ જે છે જેમાં અનંત ગુણ રહ્યા છે અને એનું પરિમાણ છે તે અસંખ્ય પ્રદેશ છે, તો એ જ એનું ક્ષેત્ર છે. અને એ ક્ષેત્ર છે પ્રદેશ જે છે તો એ પ્રદેશની જે પ્રદેશત્વ ગુણ જે છે એમાં તો એની જે પર્યાયને કારણે એનો એક વિશિષ્ટ આકાર હોય છે, અને એ વિશિષ્ટ આકાર જે છે એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી જે દેહ હોય એ દેહના આકારે હોય. દેહના આકારે જે જીવ થયો છે તો એ દેહના આકારે એ દેહમાં રહેવું છે માટે થયો છે એવી વાત નથી કે દેહ છે એટલે એવો આકાર થાય છે, એમ નહીં. એ એની પોતાની યોગ્યતા છે, અને એવી યોગ્યતા થાય કેમ કે એનામાં એવો ગુણ છે, પ્રદેશત્વ નામનો ગુણ છે, અને પ્રદેશત્વ નામના ગુણને કારણે એનું જે પરિણમન થાય છે તો એ જે દેહ સાથે હોય એ દેહ સાથે એનો એ રીતે એટલી અવગાહના અને એનો એવો આકાર થઈ જાય, એ એનું પોતાનું કારણ છે. કોઈ દેહ એને કરાવે છે બીજો પરદેહ એમ નથી. આપણે કહીએ છીએ કે કીડીમાં રહ્યો હોય ત્યારે એવડો થઈ જાય છે સંકોચાઈને, હાથી સાથે રહ્યો છે તો હાથીના શરીર એવડો થાય છે, આ બધું કહીએ છીએ, પણ એ એને કારણે નહીં, પોતાની યોગ્યતાથી થાય છે. અને પોતાનો એનો આકાર થવો એ પણ પ્રદેશત્વ ગુણની પર્યાયને કારણે છે. એટલે તો પ્રદેશત્વ ગુણની પર્યાયને કારણે જે નિર્વાણ પામે છે એવા હરિયંત પરમાત્મા, એમનો જે છેલ્લે જે દેહ છે એ પ્રમાણે એટલી અવગાહના અને એવો જે આકાર છે એ પદ્માસનમાં હોય, અર્ધ પદ્માસનમાં હોય કે ખડગ આસનમાં હોય, અને પછી ત્યાંથી એ દેહને છોડી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, તો ત્યારે એ આકાર છે, એ છેલ્લો આકાર છે, એ પ્રદેશત્વ ગુણની પર્યાય કારણે એ આકાર છે.
અને એ જ એમની અવગાહના એટલી જ રહે છે. પછી અવગાહના એ બદલાતી નથી, આકાર બદલાતો નથી. એટલે એ બધું જીવનું પોતાનું છે. અહીંયા તો એ વાત કરી રહ્યા છીએ. એટલે જોકે નિશ્ચયથી દરેક જીવ પોતાના અરૂપી અસંખ્ય પ્રદેશ વાળો છે. અસંખ્ય પ્રદેશથી સ્વક્ષેત્રમાં રહે છે અને તે પરક્ષેત્રમાં રહ્યો નથી, પરક્ષેત્રના આધારે નથી. જે શરીર જે છે એ પરક્ષેત્ર છે, તો એના આધારે નથી. ખરેખર લોકાકાશ સમાન અસંખ્ય પ્રદેશ પણ તે દરેક જીવનું ત્રિકાળી સ્વરૂપ છે, એ પ્રમાણ. અને સમુદ્ઘાતથી લોક પ્રમાણ અને વર્તમાન શરીર પ્રમાણ સંકોચ વિસ્તાર થવો તે વ્યવહાર છે. આ સંકોચ વિસ્તાર જે થાય છે, તો જે વર્તમાનમાં જે શરીર છે એવો સંકોચ કે વિસ્તાર થાય. અને પૂરો વિસ્તારનો વિચાર કરીએ તો પૂરો વિસ્તાર તો સમુદ્ઘાત વખતે લોક પ્રમાણ થઈને થાય છે. તો એ બધો સંકોચ વિસ્તાર થવો એ વ્યવહાર છે, એ મૂળ સ્વરૂપ નથી. એ વ્યવહાર કહેવામાં આવ્યો છે, કેમ કે એ બદલાય છે, એટલે એ વ્યવહાર છે, પર્યાય છે. શરીર નામ કર્મના નિમિત્તથી જે ગતિમાં ગયો છે તો એ ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે. તો એ શરીર નામ કર્મની પ્રકૃતિઓ 93 પ્રકૃતિ, તો એના નામ કર્મના નિમિત્તથી પોતાની યોગ્યતાથી શરીર પ્રમાણે સંકોચ વિસ્તાર રૂપે એ થઈ જાય છે. એટલે અહીંયા દેહ પરિમાણો જે કહેવામાં આવે છે દેહ પ્રમાણે હોય છે. કીડીમાં હોય કે હાથીમાં હોય તો તેના પ્રદેશ નાના મોટા થાય અથવા વધે ઘટે એમ થતું નથી, પણ ક્ષેત્રમાં સંકોચ આવી જાય અથવા વિસ્તાર રૂપ થાય છે. અને એને માટે એક બીજું પણ ઉદાહરણ છે કે પાણી લઈએ અને પાણી નાના મોટા તપેલામાં કે લોટામાં હોય ત્યારે તે આકારે થાય છે. તો તે તેની યોગ્યતાથી થાય છે, એ એની યોગ્યતાથી થાય છે. જો એ વાસણના આકારે જ થઈ જાય, વાસણના આકારે જ થઈ જાય તો પછી બીજા વાસણમાં લઈએ તો એ આકાર બદલાય નહીં, એવું નથી. જો તે વાસણ આકારે થઈ જાય તો બીજા આકારે થઈ શકે નહીં. તેમ જીવમાં પણ તેની સ્વતંત્ર યોગ્યતાથી શરીર પ્રમાણે સંકોચ વિસ્તાર એ પ્રદેશોમાં થાય છે, તે વ્યવહાર છે. તો આ શરીર પ્રમાણની વાત લીધી. એમાં એ પછી છઠ્ઠો બોલ છે જીવના ભોગતાપણાનું વર્ણન. તો એમાં ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, જો દરેક વખતે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, નિશ્ચય નહીંથી, એ રીતે જ વાતની શરૂઆત ગુરુદેવે કરી છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી ત્રિકાળ શુદ્ધ જીવ સ્વભાવને જોતા આત્મામાં રાગ આદિ ઉપાધિ નથી. તે એક રૂપ ચિદાનંદ ધ્રુવ છે અને તે પોતાના આત્માથી ઉત્પન્ન એવા સહજ આનંદનો જ ભોગતા છે. વસ્તુ શુદ્ધ છે તો શુદ્ધ રૂપે પરિણમી રહી છે અને એનો જ એ ભોગતા છે. આ મૂળ વાત છે. એ ત્રિકાળ છે, ત્રણેય કાળે એમ જ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિક ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ જીવ સ્વભાવને જોઈએ તો આત્મામાં રાગાદિ ઉપાધિ નથી. રાગાદિ આત્માની અંદર છે નહીં, આત્મામાં એવો ગુણ પણ નથી. તો તે એક રૂપ ચિદાનંદ ધ્રુવ છે અને તે પોતાના આત્માથી ઉત્પન્ન એવા સહજ આનંદનો જ ભોગતા છે. જ્ઞાન આનંદનો જ ભોગતા છે. જ્ઞાન દ્વારા એ આનંદને જ અનુભવે છે. આ ત્રણેય કાળની વાત લીધી. અને આવું પ્રગટ એક વખત થઈ જાય છે પછી એ જતું નથી. એક વખત સિદ્ધ દશા થઈ પછી એ જતી નથી. હરિયન દશા થઈ ત્યાંથી જ એ સહજ આનંદનો ભોગતા થઈ જાય છે. એનો અંશ સમ્યક દર્શન થાય ત્યારથી એને પ્રગટ થાય છે. હવે અહીંયા આગળ એ વાત કરે છે સમ્યક દર્શન થાય ત્યારે પણ એનો અંશ પ્રગટ થાય છે ને. તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિથી પોતાના આત્મામાંથી ઉત્પન્ન થયેલા આનંદનો ભોગવનાર છે. સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિથી પોતાના આત્મામાંથી ઉત્પન્ન થયેલા આનંદને ભોગવે છે, એવો એ ભોગતા છે. સમ્યક દ્રષ્ટિ સાધકને પર્યાયમાં આનંદનો પૂર્ણ ભોગવટો નથી. હરિયન દશા થાય ત્યારે એને પૂર્ણ ભોગવટો થાય, પણ અત્યારે સમ્યક દર્શન થયું છે ત્યારે પણ એને આનંદ
નો અંશ પ્રગટ થયો છે એને એ ભોગવે છે, પણ પૂર્ણ ભોગવટો નથી. પણ અંશે આનંદનો ભોગવટો છે. અને પૂર્ણ આનંદના અભાવમાં, એટલે પૂર્ણ આનંદનો ભોગવટો નથી, ત્યારે પછી બીજો સમય એને શું છે? તો કે છે કે પૂર્ણ આનંદના અભાવમાં શુભ અશુભ કર્મના નિમિત્તે સુખ દુઃખનો ભોગતા અશુદ્ધ નયથી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્યારે છે ત્યારે તો એ આનંદનો જ ભોગતા છે, પણ એવું નથી. જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે એ 12મા છે તો એમાં એનું લક્ષ્ય સ્વરૂપ તરફ નથી, 12મા પર તરફ છે. તો ત્યારે એને શુભ કે અશુભ ભાવ જે થાય છે તો એવા શુભ અશુભ ભાવ ને એ ભોગવે છે, એવા શુભાશુભ ભાવને ભોગવે છે. એટલે શુભાશુભ જે એ જ રીતે જે એવા પુણ્ય અને પાપની પ્રકૃતિના જે બંધ પડ્યા છે, કર્મની ઉદયો જે આવે છે, તો એના નિમિત્તે, એવા કર્મના નિમિત્તે એ સુખ દુઃખનો ભોગતા અશુદ્ધ નયથી છે. હવે આ બે રીતે જે વાત કરવામાં આવી સમ્યક દ્રષ્ટિને માટે, શુભ અશુભ ભાવનો ભોગતા અને એ આનંદનો ભોગતા, એમ જયારે કહેવામાં આવ્યું તો બે રીતે વાત થઈ. તો એ બે અપેક્ષાથી વાત એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય, આ નહીં જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને તો આત્માની અનુભૂતિ થઈ નથી, એને તો આનંદનો ભોગવટો ક્યારેય થયો નથી, અંશે પણ આનંદનો ભોગવટો થયો નથી. એટલે અજ્ઞાની તો એકાંતપણે હર્ષ શોકનો ભોગતા થાય છે, એને આનંદનો ભોગવટો નથી. એને આ હર્ષ શોકનો ભોગતા થાય છે એ પણ કલ્પિત છે. એને જે જગ્યાએ સુખ ને દુઃખની કલ્પના કરી છે એ પ્રમાણે એનો ભોગતા થાય છે. વાસ્તવમાં એ દુઃખને જ ભોગવે છે. એટલે એને નય હોતા નથી. જ્ઞાનીને બે નયથી વાત કરવામાં આવી અને અજ્ઞાનીને એવું નથી, એને આત્માની અનુભૂતિ થઈ જ નથી. દ્રષ્ટિ અપેક્ષાએ તો જ્ઞાનીને સ્વભાવની એકતાની જ અધિકતા છે. દ્રષ્ટિ અપેક્ષાએ એટલે શ્રદ્ધા અપેક્ષાએ આત્માની અનુભૂતિ થઈ છે, ત્યારે એવા જ્ઞાનીને, ભલે ચોથા ગુણસ્થાને હોય કે પાંચમા હોય કે સાતમે છઠ્ઠે વિરુદ્ધા મુનિરાજ હોય, તો કે દ્રષ્ટિ અપેક્ષાએ તો જ્ઞાનીને સ્વભાવની એકતાની જ અધિકતા હોવાથી તે આનંદનો જ ભોગતા છે, તે હર્ષ શોકનો ભોગતા નથી. છતાં હજી અસ્થિરતાથી રાગ દ્વેષ અને હર્ષ શોક પણ થાય છે, તેનો તે અશુદ્ધ નયથી ભોગતા છે. શુદ્ધ નયથી તો સ્વભાવના અવલંબને આનંદનો જ ભોગતા છે. તો એ રીતે એ જ્ઞાનીને માટે બંને નય દ્વારા વસ્તુ કહેવામાં આવી, અને આ રીતે બંને પડખાનું જ્ઞાન કરવું એ પ્રમાણ જ્ઞાન છે. જ્યારે અજ્ઞાનીની વાત લઈએ તો અજ્ઞાની એકલા હર્ષ શોકને જ ભોગવે છે. આ બધી વાત કરી ભોગવવાની, પણ અહીંયા એક મૂળ વાત જે છે એ કહે છે કે જડ નો ભોગતા આત્મા ક્યારેય નથી. એ જ્ઞાની હોય, અજ્ઞાની હોય, કોઈ પણ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, કોઈ પણ એ જળ નો ભોગતા નથી. એટલે જળ પદાર્થો, જે અન્ય પદાર્થો, છ દ્રવ્ય જે છે એમાં એ પાંચ દ્રવ્ય જે છે જ્ઞાન નથી કરતા, એટલે એને આપણે જળ કહીએ છીએ. પણ એમાં મુખ્યપણે તો પૂતગળ પરમાણુના સ્કંદ, તો એવા પૂતગળ પરમાણુના સ્કંદને આ જીવ ભોગવે છે. આ જે ખાદ્ય પદાર્થો જે છે એના રસને એ ભોગવે છે, અથવા તો બીજી વસ્તુ જે છે એને એ ભોગવે છે, સ્પર્શને ભોગવે છે, અથવા તો સુગંધને ભોગવે છે. તો આ બધું તો જળ છે. તો એ જળ પદાર્થને જીવ ભોગવી શકે નહીં. એટલે જળનો ભોગતા આત્મા ત્રણ કાળમાં નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એની સાથે કાંઈ સંબંધ નથી. એ જળનો ભોગતા થઈ શકતો જ નથી, કેમ કે ત્યાં સુધી પહોંચતો નથી. ચેતન એવો ભગવાન આત્મા પોતે પોતાની સત્તામાં રહે છે, એમાંથી બહાર નીકળી અને જળ પદાર્થ સુધી પહોંચે એવું વસ્તુ સ્વરૂપ નથી. એટલે જળને ભોગવે એ વાત જ નથી. એટલે જળનો ભોગતા આત્મા નથી. એટલે આ બાહ્યમાં જે સામગ્રી વગેરે હોય એને કારણે એને એમ લાગતું હોય કે એને કારણે સુખ દુઃખ થાય છે, તો એ વાત બરાબર નથી. અને એની સ્પષ્ટતા ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે કરી છે કે પર સામગ્રીથી જીવને સુખ દુઃખ થતા નથી. પૈસા હોય તો એને સુખ થાય, અથવા તો આ એસી નો ઠંડો પવન આવતો હોય તો એને સારું લાગે, કે આ અગ્નિ છે તો એનાથી એને દુઃખ થાય, કે અમુક જાતના
લીસાસવાળા સ્પર્શ છે તેનાથી એને સુખ થાય, કે એવા સ્વાદિષ્ટ ભોજન છે તેનાથી સુખ થાય, અને એવા કડવા વગેરે જે ભોજન છે એનાથી એને દુઃખ લાગે. તે જ રીતે જે અવાજ છે તે સુમધુર અવાજ છે તેનાથી સુખ લાગે, અને જે કર્કશ છે એનાથી એને દુઃખ લાગે. એ ઇન્દ્રિયોના વિષયો બધાને લઈએ તો એમાં એને સુખ દુઃખની જે કલ્પના જે છે ને, તો એમાં જે પદાર્થો જે છે એનું એ લક્ષ્ય કરી અને એનું જ્ઞાન કરે છે, અને સુખ દુઃખની તો એ કલ્પના કરે છે. વાસ્તવમાં એ પદાર્થ સુધી પહોંચતો જ નથી, આત્મા પદાર્થ સુધી પહોંચતો નથી. એટલે એ બધી સામગ્રી, એ પર સામગ્રીથી જીવને દુઃખ સુખ થતા નથી. તો પછી કેવી રીતે થાય છે? તો કહે છે કે પણ એ પર સામગ્રીનું લક્ષ્ય કરીને પોતે સુખ દુઃખની કલ્પના કરે છે, તેથી ઉપચારથી સામગ્રીને સુખ દુઃખનું કારણ કહેવાય છે. ઉપચારથી એને સુખ દુઃખનું કારણ કહેવાય. કેમ કે એ સામગ્રી જો ખરેખર સુખ દુઃખનું કારણ થતી હોત તો બધાને એક સરખું સુખ દુઃખ થવું જોઈએ, પણ એવું તો બનતું નથી. કોઈને એક વસ્તુથી સુખ લાગે છે, એ જ વસ્તુથી બીજાને દુઃખ લાગે છે. એટલે એ સામગ્રી સુખ કે દુઃખનું કારણ નથી, એની કલ્પના છે. કોઈને મરચાનો સ્વાદ ભાવે છે તો એને એ સુખ લાગે છે, અને બીજાને નથી ભાવતો, તીખું લાગે છે તો એને દુઃખ લાગે છે. એકની એક સામગ્રી, એકને દુઃખનું કારણ, બીજાને સુખનું કારણ, આવું બધું જે આપણે જોઈએ છીએ તે ઉપરથી ખ્યાલ આવે છે કે સામગ્રી સુખ દુઃખનું કારણ નથી. એને એમાં જે કલ્પના કરી છે એ પ્રમાણે એને સુખ દુઃખ લાગે છે, અને વાસ્તવમાં એ બધું દુઃખ જ છે, એમાં સુખ છે જ નહીં. અને ઉપચારથી એટલે એ પરનો ભોગતા કહેવાય છે. ખરેખર નિશ્ચયથી એ પર પદાર્થનો, પર સામગ્રીનો એ ભોગતા છે નહીં. એ ખરેખર પરનો ભોગતા જીવ નથી. તો આ છઠ્ઠી વાત ભોગતા સંબંધીની થઈ. હવે એ પછીથી સંસારસ્થ, સંસારમાં છે એની વાત કરવી છે. જો જીવને બે જ મુખ્ય પર્યાય છે, એક સંસાર પર્યાય છે અને એક સિદ્ધ પર્યાય છે. સંસાર પર્યાયથી એ સિદ્ધની પર્યાય સુધી પહોંચે છે, એમાં એ સાચો પુરુષાર્થ કરે છે અને એ તરફ વળે છે, અને નિર્ણય થાય છે કે આ સંસાર પર્યાયમાં દુઃખ છે, અને એવો નિર્ણય કરી અને સિદ્ધની પર્યાય એ પોતાનું સાચું મૂળભૂત સ્વરૂપ છે, અને એમાં જ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. એવા નિર્ણયપૂર્વક એ સિદ્ધની પર્યાય પ્રગટ કરવાનો સાચો પુરુષાર્થ કરે છે, તો ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એ મોક્ષ માર્ગ છે. એ સમયનો એ ગાળો જે છે ને એ બહુ ઓછો છે. સંસાર પર્યાય ઘણી મોટી છે, એમાં અનંતકાળ જીવે વિતાવ્યો છે, અને પછી એ સિદ્ધની પર્યાય જ્યારે પ્રગટ કરે છે તો એ પણ અનંત છે. એ પૂર્વે જે પર્યાય, જે સંસારની પર્યાયથી એના કરતા પણ અનંત ગણી પછી એ પર્યાય હોય છે. પણ બેની વચ્ચે જે આખો એનો પુરુષાર્થનો સમય છે ને એ બહુ અતિ અલ્પ છે, કે જેમાં એ સંસાર પર્યાયનો ક્ષય કરી અને સિદ્ધ પર્યાયને પ્રગટ કરે છે. તો મુખ્ય બે જ પર્યાય એટલા માટે કહેવામાં આવે છે. અને એ સંસાર પર્યાય થી સિદ્ધ પર્યાય તરફ વળે છે, અને જ્યાં સમ્યક દર્શનથી એની શરૂઆત થાય છે ત્યાંથી જ એને સિદ્ધની પર્યાય કેવી હશે એની અનુભૂતિ તો થવા લાગે છે, અંશ તો ત્યાં જ પ્રગટી જાય છે. એટલે મુખ્ય બે જ પર્યાય છે, એટલે સંસારસ્થ અને સિદ્ધસ્થ. એટલે સંસારમાં અને સિદ્ધમાં એ બેની વાત હવે આગળ કરવી છે. તો એમાં કહે છે કે સંસાર પર્યાય પણ જીવમાં થાય છે. અનાદિથી જીવને એ જ પર્યાય છે. જ્યારથી છે ત્યારથી એ કર્મની ઉપાધિ સહિત છે, અને એ પર્યાય અનાદિથી છે. સંસાર તે બીજી અપેક્ષાથી વિચાર કરીએ તો એ પર્યાય સતત બદલાયા કરે છે, એટલે તે એક સમયની વિકારી પર્યાય છે, એક સરખી રહેતી નથી. દરેક સમયે એમાં બદલાવ થયા કરે છે. એટલે સંસાર તે એક સમયની વિકારી પર્યાય છે. તેને જીવે ધારી રાખેલ છે. જો જીવે ધારી રાખેલ છે, ધારે અને ન ધારે, ધારવી હોય તો ધારે, ન ધારી રાખવી હોય તો ન ધારી રાખે, છોડવી હોય તો છોડે. એને કોઈ દબાણ નથી કરતું કે એને સંસાર પર્યાયમાં જ રહેવું. એ જીવ પોતે અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ જે સંસાર પર્યાયને એને જ પકડી રાખી છે, એને એમાં ભ્રમણ કર્યા કરે છે ચાર ગતિમાં. તો તેને જીવે ધારી રાખેલ છે. એટલે સંસાર તે પણ જીવનો પર્યાય ધર્મ છે. એ દ્રવ્ય એવું નથી. દ્રવ્ય અપેક્ષા એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. સંસાર પર્યાય દ્રવ્યની અંદર નથી. દ્રવ્યની અંદર કોઈ ગુણ પણ એવો નથી કે જેને કારણે એને આવી પર્યાય થાય. આ પર્યાય નો ધર્મ છે.
અને એ પર્યાય ધર્મ એની એવી યોગ્યતાને કારણે છે અને એમાં જીવનો ઊંધો પુરુષાર્થ છે, જીવનો વિપરીત પુરુષાર્થ છે, જીવની ખોટી માન્યતા છે, એટલે એવો પર્યાય પ્રગટ થયા કરે છે. તો એ પર્યાયનો ધર્મ છે. કર્મથી સંસાર છે એમ નથી. જો આ મોટી વાત છે, ઘણાના મનમાં હજી આ વાત ઉતરતી નથી. ખોટો ઉપદેશકો પણ કેટલોય ખોટો ઉપદેશ આપે છે. બધું કર્મને કારણે થાય, કર્મને કારણે થાય, કર્મથી આમ થાય, કર્મથી તેમ થાય, કર્મે વાળો દાટ વગેરે વગેરે એટલું બધું કર્મ સંબંધી બોલે છે. જે મન્યમતની અંદર એ માન્યતા જે છે કે ભગવાન જ બધું કરે, ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં, આ એવી એમની જે માન્યતા જે છે એવી જ વર્તમાનમાં કેટલાય જૈનોની માન્યતા છે કે બધું કર્મથી થાય, કર્મથી થાય. તો ભાઈ તું શું કરે છે? તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં, કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં કર્મથી બધું થતું હોય તો. એટલે એવી વાત નથી. એટલે પહેલી વાત સ્પષ્ટ અંદરમાં હોવી જોઈએ કે કર્મને કારણે હું રખડું છું એમ નહીં, પણ મારા દોષને કારણે મારું આ સંસારમાં ભ્રમણ થઈ રહ્યું છે. કર્મ મને કઈ દોષ ભ્રમણ કરાવે છે એમ નથી. કર્મ તો છે જ. દર્શન મોહની કર્મના ઉદય હોય છે ત્યારે જ જીવ, એ દર્શન મોહની કર્મનો ઉદય છે એ વખતે જ જીવ દર્શન મોહનીયનો ઉપશમ થઈ જાય એવા ભાવે થઈ જાય છે. જીવનો એવો ભાવ થાય કે ત્યાં દર્શન મોહની કર્મ જે છે એનો ઉપશમ થઈ જાય. એ ફળ આપવા માટે એ વખતે શક્તિમાન હોય નહીં, એટલે એને ઉપશમ સમ્યક્તો થાય છે. એ ક્યારે થાય છે? દર્શન મોહની કર્મનો ઉદય છે એવો, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના પણ ઉદયો છે, એ બધું હોય છે અને જીવ સમ્યક્તો પ્રગટ કરે છે. એટલે એનો અર્થ એ છે કે જીવ બળવાન છે, કઈ કર્મ બળવાન નથી, પણ કર્મને કારણે સંયોગો પ્રાપ્ત થાય છે. આટલી વાત છે. એટલે અહીંયા કહે છે કે કર્મથી સંસાર છે એમ નથી, કર્મથી સંસાર છે એમ નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત મૂકી છે. જીવના જેટલા શુદ્ધ કે અશુદ્ધ ભાવો છે તે બધાય ભાવોને જીવ જ ધારણ કરે છે. કોઈ કર્મ એને ધારણ કરાવતું નથી. શુદ્ધ અશુદ્ધ ભાવે, શુભાશુભ ભાવે એ થાય છે. શુદ્ધ ભાવમાં છે ત્યારે તો એનું લક્ષ સ્વરૂપ તરફ છે, અને અશુદ્ધ ભાવ જે છે તો એ બે પ્રકારે છે, શુભ ભાવ અને અશુભ ભાવ. તો એ અશુદ્ધ ભાવ જે છે ત્યારે એનું લક્ષ બહારમાં પર તરફ છે. તો એવા ભાવે જીવ પોતે સ્વયં થાય છે. શુદ્ધ ભાવે પણ પોતે જ થાય છે, પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે, અને પુરુષાર્થ વિપરીત થાય છે ઊંધા પુરુષાર્થ દ્વારા, એ પરનું લક્ષ કરી અને શુભાશુભ ભાવે થાય છે. તો જીવના જેટલા શુદ્ધ કે અશુદ્ધ ભાવો છે તે બધાય ભાવોને જીવ જ ધારણ કરે છે. શુદ્ધ નિશ્ચયથી જીવના સ્વભાવમાં સંસાર છે જ નહીં, સ્વભાવમાં સંસાર છે જ નહીં, એમાં કોઈ ગુણ નથી કે જેથી સંસાર થાય. શુદ્ધ નિશ્ચય નથી, સ્વભાવમાં સંસાર નથી, તો જીવ સદાય આનંદ સ્વરૂપ એક રૂપ છે, તેમાં સંસાર નથી. પણ અશુદ્ધ નહીથી જીવની પર્યાયમાં સંસાર છે, તેથી જીવ સંસારસ્થ છે. જુઓ, આ પણ જાણવું જોઈએ કે સંસાર પરમાં નથી પણ જીવની પર્યાયમાં છે. જીવની પર્યાયમાં સંસાર છે, અને એ પર્યાયમાં સંસાર હોવામાં જીવનો પોતાનો દોષ છે, અને એ છે એ પણ કઈ કાયમ છે, શાશ્વત છે એમ પણ નથી, એક સરખો છે એમ પણ નથી, અને એ અશુદ્ધ નહીથી છે કેમ કે ત્રિકાળી વસ્તુમાં નથી. એ પર્યાયમાં સંસાર છે તે ત્રિકાળમાં નથી. અશુદ્ધ નહીથી સંસાર છે એટલે કે શુદ્ધ નહીથી જોતા જીવમાં સંસાર નથી. આ સંસારની વાત કરી, અને એમાં વધારે વાત કરે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તન રૂપ, 5 પરાવર્તન રૂપ સંસાર છે. એટલે સંસારમાં આ બધું બદલાયા કરે છે એટલે પરાવર્તન કહ્યું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ ના પરાવર્તન રૂપ જે સંસાર છે તે 5માં જીવની પોતાની યોગ્યતા છે. કર્મને લીધે પરિભ્રમણ થાય છે એમ નથી. જીવ જે ક્ષેત્રે રહે છે ત્યાં જીવની પોતાની યોગ્યતાથી જ તે રહ્યો છે, કર્મને લીધે નહીં. પંચ પરાવર્તનમાં રખડવાની યોગ્યતા જીવની પોતાની છે, અને તે અશુદ્ધ નયનો વિષય છે. એટલે સંસારમાં રહ્યો છે તો એ બધું જ
એ અશુદ્ધ નયનો વિષય છે. એ જીવના ત્રિકાળી વસ્તુની અંદર નથી, અને એ સંસાર જે છે એ જીવની પર્યાયમાં છે, બહારમાં નથી. આ બહારમાં પદાર્થો છે એ કઈ જીવનો સંસાર નથી. સંસાર પરમાં નથી, પણ પોતાની પર્યાયમાં છે. એટલે આ વાત પણ જીવે જાણવી જોઈએ. સાચું દર્શન થયું હોય એને પર્યાયનું પણ આવું જ્ઞાન હોય છે. ત્રણિક મહારાજા ને ક્ષાયિક સમ્યક દર્શન હતું, છતાં નરકમાં ગયા. તો ત્યાં કર્મના કારણે ગયા એમ કેટલાક લોકો કહે છે ને, તો એમ કેવું તે ઉપચાર માત્ર છે. એમ કેવું તે ઉપચાર માત્ર છે. ખરેખર તો પોતાની તેવી યોગ્યતા લાયકાતના કારણે જ એ નરકમાં ગયા છે, એટલે તે ક્ષેત્રને વિશે છે. તો એ પછીથી સિદ્ધનો બોલ છે, 8મો બોલ. એમાં કહે છે કે જીવની તે સમયની લાયકાતથી સિદ્ધત્વ પર્યાયની પ્રાપ્તિ થઈ છે. કોઈએ સિદ્ધ પર્યાય પ્રાપ્ત કરાવી છે એમ નથી. કોઈના આશીર્વાદથી સિદ્ધ પર્યાય થાય છે એમ નથી. શુદ્ધ નયથી આત્મા ત્રિકાળ અનંત જ્ઞાન આદિ સ્વભાવ વાળો છે. જ્ઞાન આદિ સ્વભાવનો ધારક છે, અનંત ગુણનો ધરનારો છે. એટલે નિશ્ચય નયથી તો એનું સ્વરૂપ જ સિદ્ધ છે. નિશ્ચય નયથી એનું સ્વરૂપ જ સિદ્ધ છે. શુદ્ધ નયથી આત્મા ત્રિકાળ અનંત જ્ઞાન આદિ સ્વભાવનો ધારક હોવાથી સિદ્ધ છે. પણ વર્તમાન પર્યાયની અંદર જીવને એ નથી. એ વખતે પણ એનું સ્વરૂપ તો સિદ્ધ સમાન શુદ્ધ જ છે. પણ સંસાર દશામાં કર્મના ઉદયના નિમિત્તે પોતાની યોગ્યતાથી તેને અસિદ્ધપણું છે. એમાં કર્મના ઉદય છે એ માત્ર નિમિત્ત કારણ છે. પોતાની એ વખતની યોગ્યતા છે અસિદ્ધપણાની. સિદ્ધપણું ત્યારે એને નથી. તો તે અસિદ્ધપણું એ વ્યવહાર નયનો વિષય છે, એ શુદ્ધ નયનો વિષય નથી, દ્રવ્યાર્થિક નયનો વિષય નથી. દ્રવ્ય તો શુદ્ધ જ છે. એટલે જે સિદ્ધપણું નથી એવી દશા, એટલે અસિદ્ધપણું એ વ્યવહાર નયનો વિષય છે. ગુરુદેવ કહે છે કે જો સંસાર દશા વખતે પણ સિદ્ધ થવાની શક્તિ તો અંદરમાં રહી છે, અને એમાંથી જ સિદ્ધની પર્યાય પ્રગટે છે, કઈ બહારમાંથી આવતી નથી. 4 ગતિમાં ભ્રમણ કરે છે, રખડે છે, તે પણ તેની યોગ્યતાથી લાયકાતથી છે. અને 4 ગતિનો નાશ કરી અને સિદ્ધ દશા પ્રગટ કરે તે પણ પોતાની લાયકાતથી પ્રગટ કરે છે. કેમ કે દ્રવ્ય અપેક્ષાએ તો સિદ્ધપણું ત્રિકાળ છે. એ પછી 9મો બોલ છે. એમાં કહે છે કે સ્વભાવ એ ઉર્ધ્વગમન સ્વભાવ છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગમન સ્વભાવ છે. જેમ ધુમાડો ઉપર જાય છે ને એ રીતે. તો કહે છે કે જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે. એટલે સિદ્ધ દશા થતા એક સમયમાં ઉર્ધ્વગમન કરી ને લોકના અગ્રસ્થાને, લોકાકાશના અગ્રસ્થાને એ બિરાજમાન થઈ જાય છે. સિદ્ધ ભગવાનને એક સમયમાં જે ઉર્ધ્વગમન થાય છે તે વિભાવ નથી, પણ સ્વભાવ ગતિ છે. જીવની સ્વભાવ ગતિ આવી જ છે. એક સમયની અંદર એ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય. પણ ક્યારે થાય? કે જ્યારે એની એવી સિદ્ધ ગતિ છે ત્યારે, શુદ્ધ છે ત્યારે થાય. 14મા ગુણસ્થાનના છેલ્લા સમયનો વ્યય થતા સંસારનો વ્યય થયો, એટલે કે એ નિર્વાણ પામ્યા, અને તે જ સમયે સિદ્ધ દશાનો ઉત્પાદ થયો. ત્યાં એક સમયમાં ઉર્ધ્વગમન થાય છે, તે સ્વભાવથી જ થાય છે. પૂર્વ પ્રયોગ વગેરેને કારણે ઉર્ધ્વગમન કેવું તે તો ઉપચારથી છે. લોકાગ્રે સ્થિર થાય છે, લોકના અગ્ર ભાગે સ્થિર થાય છે, તો તે પોતાના સ્વભાવથી જ થાય છે. ત્યાં સ્થિર થાય છે. તો સ્થિર શા માટે ત્યાં રહે છે? આગળ કેમ અલોકાકાશમાં નથી જતો? એના સંબંધી એવું જે કહેવામાં આવે છે કે ધર્માસ્તિકાએ અલોકાકાશમાં નથી, એટલે પછી ત્યાં ગતિ કરી શકે નહીં જીવ. પણ એ ઉપચાર માત્ર છે. ધર્માસ્તિકાયનો ઉપર અભાવ છે માટે ઉપર જતા નથી એમ કેવું તે ઉપચારથી કથન છે. ખરેખર તો જીવની એવી યોગ્યતા છે કે શુદ્ધ જીવ જે છે તે લોકાકાશના અગ્રસ્થાને એ ત્યાં સ્થિર થઈ જાય.
જો કે વ્યવહારથી કર્મના નિમિત્તથી એટલે વર્તમાન 4 ગતિમાં જવાની યોગ્યતાથી એની યોગ્યતા એવી છે, તેથી જીવ ઉર્ધ્વગમન સિવાય બીજો ઊંચો નીચો આડો એમ સંસારમાં ગમન કરે છે. જ્યારે હજી બીજી પર્યાયમાં જવાનું છે, બીજી ગતિમાં જવાનું છે, ત્યારે એક શરીરમાંથી નીકળી અને જીવ ઊંચો જાય, પછી આડો જાય કે નીચે જાય, એમ એનું ગમન થાય છે. પણ એનો સ્વભાવ તો ફક્ત ઉર્ધ્વગમન સ્વભાવિક છે, અને એ ઉર્ધ્વગમન સ્વભાવ એવો છે કે એક સમયમાં એ મધ્યલોકમાં જે રહ્યો છે ત્યાંથી સીધો એ લોકના અગ્રસ્થાને પહોંચી જાય છે. તો એ રીતે આ વાત અહીંયા નવની વાત અહીંયા પૂરી થાય છે. અને હવે વિચાર કરીએ તો અહીંયા પહેલા આપણે આ ગાથા જે છે એનો શબ્દાર્થ કર્યો, અને અહીંયા નયથી બધી વાત કરવામાં આવી, શુદ્ધ નય અને વ્યવહાર નયથી બધી વાત કરવામાં આવી, આ નવની વાત કરવામાં આવી. તો શબ્દાર્થ, નયાર્થ, પછી એ સિવાય મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ એ રીતે પણ શાસ્ત્રના અર્થ કરવામાં આવે છે. એટલે 5 રીતે શાસ્ત્રના અર્થ કરી અને આપણે સમજ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો એ મતાર્થની વાત અહીંયા કરે છે, આગમાર્થની વાત બહુ વિસ્તારથી નથી કરી, અને ભાવાર્થની વાત પણ બહુ વિસ્તારથી અત્યારે નથી કરી. કેટલીક વાત તો એમાં ભાવાર્થની વાત નયાર્થની સાથે આવી ગઈ છે. તો મતાર્થ સંબંધી અહીંયા જે વાત જે છે એ પૂજ્ય ગુરુદેવે પણ લીધી છે. તો અહીંયા બીજી ગાથાનો મતાર્થ કહે છે. મતાર્થ એટલે શું કે જૈન મતમાં કહેલું વસ્તુ સ્વરૂપ શું છે અને અન્ય મતમાં શું વિપરીતતા છે તે સમજવું તેનું નામ મતાર્થ છે. એમનો મત શું છે અને આપણો મત શું છે? આપણે એટલે જૈન મત તો સનાતન છે, એને કોઈનો વ્યક્તિગત મત નથી, એ કોઈ જ્ઞાતિનો મત નથી. એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહ્યા છે એ બધા જૈન છે. તો એ જીનેશ્વર ભગવાને જે વાત કરી છે એ પ્રમાણે એ જૈન મત, અને એ સિવાય એનાથી વિપરીત જે છે એ બધા અન્ય મત છે. તો એ અન્ય મતમાં અને જૈન મતમાં ફેર હોય જ, કેમ કે જીનેશ્વર ભગવાન તો સર્વજ્ઞ પરમાત્મા છે. એટલે એમના મતમાં જે વાત આવી છે એ બધી વાત એ જેમ છે તેમ છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું જ એમણે પ્રકાશ્યું છે. બીજાને સર્વજ્ઞતા નથી, અને એમણે કેટલીક વાતને જીનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે ત્યાંથી પકડી છે, કેટલીક વાતને એમને અનુમાન દ્વારા કહી છે, કેટલીક વાતને પોતાની મતિ કલ્પનાથી કહી છે, અને એમના બધાના મત ચાલી રહ્યા છે. જૈન સિવાય કેટલાય ધર્મો ચાલી રહ્યા છે, કેટલાય દર્શનો ચાલી રહ્યા છે, બધાના મત જુદા જુદા છે. એટલે ત્યાં જે મત જે છે તે જૈન મતથી વિપરીત છે, અને એ વિપરીતતા જે છે એ વિપરીતતાને એ દૂર કરે એ માટે એક વાત કરવામાં આવી છે. પણ એ મતમાં રહેલો જીવ જો મધ્યસ્થ થાય તો એ વિપરીતતાને દૂર કરી શકે. અને બીજી વાત એ છે કે જે જૈન મતમાં જે છે એને પણ આવી વિપરીતતામાં એ ચાલ્યો ન જાય. કોઈ પ્રભાવશાળી એવો વક્તા હોય, અન્ય મત સંબંધીની વાત કરતો હોય, તો આ એમાં ચાલ્યો જાય, એ વાતને સાચી માની લે. તો એવું ન થાય એટલા માટે આપણે અન્ય મતની અંદર જે માન્યતા જે છે એ જૈન મત કરતા કેવી રીતે જુદી પડે છે, કેવી રીતે વિપરીત છે, એ સાચી નથી, એ વાતને આપણે સમજવી જોઈએ. એ એનું પ્રયોજન છે. તો શું કહે છે કે અહીં બીજી ગાથાનો મતાર્થ કહે છે, જૈન મતમાં કહેલું વસ્તુ સ્વરૂપ શું છે અને અન્ય મતમાં શું વિપરીતતા છે તે સમજવું તેનું નામ મતાર્થ છે. બીજી ગાથામાં જીવના 9 અધિકાર કયા? તો એ 9માં મતાર્થ જે છે તે અહીંયા બહુ જ ટૂંકમાં બતાવવામાં આવ્યો છે. તો તેમાં મતાર્થ આ પ્રમાણે છે. આપણે પણ ટૂંકમાં જ એ વાત લીધી હતી, ગુરુદેવે અહીંયા વધારે વિસ્તાર નથી લીધો. પહેલું, જીવ જે કહ્યો તો કે જીવ કયો ત્યાં ચારવાક વગેરે અન્ય મતો જીવને નથી માનતા તેનો નિષેધ થયો. કે જીવ છે, જીવનું અસ્તિત્વ છે. ચારવાક નથી માનતા કે કોઈ આત્મા છે, આત્માને માનતા જ નથી. બીજું, જીવને ઉપયોગમય કહ્યો તો ત્યાં નૈયાયિક મતવાળા ગુણ ગુણીને સર્વથા જુદા માને છે તેનું ખંડન થયું. તો આમાં પણ એ જ વાત હતી કે ગુણ અને ગુણી, તો ગુણ જે આત્માના ગુણની મુખ્ય ગુણનો વિચાર કરીએ તો એ જ્ઞાન સ્વભાવે છે. તો એ જ્ઞાન સ્વભાવ આત્માનો છે, અને એ જ્ઞાન સ્વભાવમાં સ્વ પર પ્રકાશકપણું છે, એટલે સ્વનું પણ એ જ્ઞાન કરે. એ વાત આ નૈયાયિક મત વાળા માનતા નથી કે આત્માનું જ્ઞાન એ કરી શકે નહીં. એટલે એ ગુણ ગુણીને એ સર્વથા જુદા માને છે. આપણે ગુણ ગુણીને સર્વથા જુદા નથી માનતા. એટલે
જ્ઞાન એટલે જ આત્મા, અને આત્મા જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે ત્યારે દ્વૈત પણ રહેતો નથી. આ વાત જે છે એ વાત આ લોકોને નથી. એટલે એમને બીજી રીતે કહીએ તો એ ગુણ ગુણીને સર્વથા જુદા માને છે કે જ્ઞાન જુદું જ છે ને આ આત્મા જુદો છે. એટલે આત્મા અનંત ગુણનો પિંડ જુદો અને જ્ઞાન જુદું, એવી રીતે આખી વાત કદાચ એ રીતે માને છે. એટલે જે ઉપયોગમય કહીએ, જીવને ઉપયોગમય કહ્યો તો એમ નથી, એ લોકોનું એમ માનવું છે. એ પછી ત્રીજું છે, ભટ્ટ તથા ચાર્વાક મતવાળા જીવને અમૂર્ત નથી માનતા, અમૂર્તિકપણું એમ નથી માનતા. તો તેમની સામે અહીં જીવના અમૂર્તપણાનું સ્થાપન કર્યું છે. ચોથું, જીવ કર્મનો કર્તા છે એમ કહ્યું તો ત્યાં સાંખ્ય મતવાળા આત્માને સર્વથા કુટસ્થ માને છે. સર્વથા કુટસ્થ, જીવ કર્મનો કરતા એ વાત ત્યાં નથી. આપણે વ્યવહાર નથી જે કર્મનો કરતા જે કહીએ છીએ એ વાત એ લોકો માનતા નથી. સાંખ્ય મતવાળા આત્માને સર્વથા કુટસ્થ માને છે, આત્મા કઈ કરતો નથી, સર્વથા એકાંત એમ માને છે. એટલે ત્યાં દોષ આવે છે. તો એનો અહીંયા નિષેધ થયો. પાંચમું, આત્મા શરીર પ્રમાણ છે એમ કહ્યું તો ત્યાં નૈયાયિક, મીમાંસક અને સાંખ્ય મતવાળા આત્માને સર્વવ્યાપક માને છે. હવે આત્મા સર્વવ્યાપક નથી, આત્મા જ્ઞાન દ્વારા સર્વવ્યાપક કહેવાય એ અપેક્ષા છે કે જ્ઞાન જે છે તે બધે પહોંચી જાય છે, સર્વને જાણે છે, એટલે એવું સર્વવ્યાપક પણ એ જ્ઞાનમાં છે. પણ એથી કઈ આત્માના પ્રદેશો આત્મા એ ત્યાં પહોંચે છે એવી વાત નથી, સર્વવ્યાપક પણ એવું નથી. અને સમુદ્ઘાતની વાત જે છે તો એ તો ફક્ત 8 સમયમાં તો સમુદ્ઘાત પૂરો થઈ જાય છે અને એ કેવળી જ કરે છે કે અને એ પણ એવા કેવળી કરે છે કે જેને 6 મહિનાથી ઓછો સમય આયુષ્યનો રહ્યો હોય એ જે સમુદ્ઘાત કરે છે. એટલે એ રીતે પણ એમ નથી માની લેવાનું કે લોકાકાશ પ્રમાણ આપણે જે કહ્યું તો એ લોકાકાશ પ્રમાણ એના એ તો પરિમાણની અપેક્ષાથી વાત છે. એટલે આત્મા હંમેશા સર્વવ્યાપક એવી વાત જૈન મતની અંદર નથી. અને સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ શરીર પ્રમાણ જ હોય છે. પછી છઠ્ઠું છે, ભોગતાપણું કયું આત્માનું તો તેમાં સર્વથા ક્ષણિક માનનાર બૌદ્ધ મતનો નિષેધ થયો. કેમ કે બૌદ્ધ એ પર્યાયને જ માને છે, દ્રવ્યને માનતા નથી. એટલે જે કર્મ કરવા વાળો અને કર્મ ભોગવવા વાળો એ બંને પર્યાયો જુદી છે તો બંને આત્મા જુદા છે એમ માને છે. કરવા વાળો, પાપ કરવા વાળો જુદો અને એના ફળ ભોગવવા વાળો જુદો, એવી એમની માન્યતા છે. એટલે એ રીતે જોઈએ તો એ ક્ષણિક માને છે, એક આત્માને દરેક પર્યાય પૂરતો માને છે. એટલે એવું ક્ષણિકપણું બૌદ્ધ મતમાં એમ જયારે માને છે તો પછી જીવને ધર્મ કરવાનો કોઈ પ્રયોજન જ રહેતું નથી. એટલે જે ભોગતાપણું જે કહેવામાં આવ્યું છે એ ભોગતાપણું આપણે જે રીતે કહીએ છીએ એવી વાત ત્યાં રહેતી નથી. એટલે કહે છે કે ભોગતાપણું કહ્યું તેમાં સર્વથા ક્ષણિક માનનાર બૌદ્ધ મતનો નિષેધ થયો. સર્વથા ક્ષણિક તત્વમાં ભોગતાપણું ન હોય, જે જીવ કરે છે તે જ જીવ ભોગવે છે એમ કહી અને જીવની નિત્યતા તેમજ અનિત્યતા સાબિત કરી અને બૌદ્ધ વગેરે અન્યમતી જીવને ભોગતા માનતા નથી તેનો નિષેધ થયો. તે પછીથી છે, આત્મા સંસારસ્થ છે એમ કહ્યું તો ત્યાં સદાશિવ મતવાળા આત્માને સર્વદા સિદ્ધ સમાન માને છે તો તેનો નિષેધ થયો. એટલે સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય આપણે બે રીતે જે કહીએ છીએ તો એ સર્વથા સિદ્ધ સમાન શુદ્ધ જ માને છે. વર્તમાન પર્યાયમાં જે મલિનતા જે છે એને તો એ માનતા જ નથી. તો માનતા નથી તો પછી એનો ઉપાય કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે ત્યાં એ ભૂલ છે, એ એમની ભૂલ છે, મોટી ભૂલ છે. 8મું છે, આત્મા સિદ્ધ છે એમ કહ્યું તો ત્યાં ભટ્ટ અને ચાર્વાક મતવાળા કે જે મોક્ષને તથા સિદ્ધને માનતા નથી તેનો નિષેધ થયો. આત્મા સિદ્ધ છે એમ જયારે કહ્યું તો પેલા લોકો તો એવી સિદ્ધ અવસ્થાને માનતા નથી, આત્માના શુદ્ધ સ્વરૂપને, મોક્ષને, આત્માનો મોક્ષ એને પણ એ માનતા નથી. અને મોક્ષ વિશે પણ કેવી જાત જાતની માન્યતાઓ છે. વેદાંતની અંદર માન્યતા એવી છે કે મોક્ષ થાય એટલે એ પરમાત્માની અંદર એ આત્મા ભળી જાય, એ માન્યતા પણ ખોટી છે.
સિદ્ધ થઈ અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે, પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખી અને અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં એ આત્મા અનંત કાળ સુધી રહે છે. એટલે એવું ન હોત તો કોઈ બીજાની અંદર ભળી જવા માટે આટલો મોટો પુરુષાર્થ કરત કોઈ કરે નહીં. એટલે વેદાંતની એ માન્યતા જે છે કે આત્મા છે એ કોઈ એક પરમાત્મામાં ભળી જાય છે, એ વાત પણ ખોટી છે. એટલે એનો પણ અહીંયા તો નિષેધ થઈ જાય છે. પછી 9મું છે અહીંયા જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે એમ કહ્યું તે કથન જૈન દર્શન સિવાય અન્ય સમસ્ત મતોની સામે છે. ઉર્ધ્વગમન સ્વભાવને માનતા નથી બધા મતો, કેમ કે આત્માનો ઉર્ધ્વગમન સ્વભાવ છે તે જૈન દર્શન સિવાય અન્ય કોઈ મત માનતા નથી. સત્ય શું છે ને તેનાથી વિપરીત મત શું છે તે બંનેનો નિર્ણય કરવો જોઈએ. ચોથો પ્રકાર આગમાર્થ છે. આ મતાર્થની વાત થઈ, હવે આગમનાર્થ. હવે આગમાર્થ તો તે તો શાસ્ત્રથી પ્રસિદ્ધ છે, આગમમાં એના અર્થ કરવામાં આવ્યા છે, અને જે કથન આવ્યું હોય તે કથન બીજે ઠેકાણે શાસ્ત્રમાં ક્યાં છે એ, અને ત્યાં બીજે ઠેકાણે શાસ્ત્રની અંદર આ જ વાત કરવામાં આવી છે અને ત્યાં કોઈ બીજી અપેક્ષાની પણ સાથે વાત કરવામાં આવી હોય, બીજી અપેક્ષાને મુખ્ય કરીને. કેમ કે અપેક્ષાને મુખ્ય ગૌણ કરી અને જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક જ આચાર્ય ભગવાન આપણને એકની એક વાત આપણને બે રીતે કહે. સમયસાર અને પ્રવચનસારની અંદર આપણને બે, એમાં કુંદકુંદાચાર્ય ભગવાને જ વાત કરી છે, પણ આપણને એકની એક વાત આપણને બે રીતે સમજાય છે. કેમ કે પ્રવચનસારની અંદર કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કરી છે તે જ્ઞાન પ્રધાન કથનથી કરી છે, અને સમયસારની અંદર દ્રષ્ટિ પ્રધાન કથનથી કરી છે. એટલે બીજી જગ્યાએ એ વાત આગમમાં કઈ રીતે ક્યાં આવે છે એનો સાથે ને સાથે અભ્યાસ કરીએ, એની મેળવણી કરીએ અને સમજીએ, એ આગમાર્થ છે. એને આગમ અર્થ કહેવામાં આવે છે, આગમ દ્વારા અર્થ. અને 5મો પ્રકાર છે ભાવાર્થનો. ભાવાર્થ એટલે આ બધું આપણે સમજ્યા એનું પ્રયોજન શું છે, એમાં શું કહેવાનો આશય છે, અને એ આપણે માટે કઈ રીતે કાર્યકારી થાય છે એ વાત. એટલે કહે છે કે શબ્દાર્થ, નયાર્થ વગેરે બધું જાણીને પછી તેનું તાત્પર્ય શું છે તે સમજવું, તેનું નામ ભાવાર્થ છે. અને બધું જાણી ને શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય ભાવ તે જ ઉપાદે છે. શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય ભાવ તે જ ઉપાદે છે, અને બીજું બધું હે છે. આવો નિર્ણય કરી અને જે વાત શુદ્ધ નયથી કહેવામાં આવી હોય એને પોતાની ઉપર સ્થાપવી, એ પોતાનું મૂળભૂત સ્વરૂપ છે, અને એની દ્રઢતા કર્યા કરવી, અને એની દ્રઢતા કરીને સાથે ભાવના રાખવી કે એ જે શુદ્ધ સ્વરૂપ પોતાનું જે છે એવું પોતે વર્તમાન પર્યાયમાં પ્રગટ કરે, એટલે સિદ્ધ દશાને પ્રગટ કરે, અને એનો જ પુરુષાર્થ પછી હોય. એટલા માટે આ શાસ્ત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો એ રીતે આ 9 બોલની 5 રીતે વાત કરવામાં આવી. હવે એના પછીથી આ જે બોલ જે છે એના દરેક ઉપર ગાથા દ્વારા વિસ્તાર કરે છે 9ની, અને એ ત્રીજી ગાથાથી શરૂ થાય છે. અને અહીંયા કોઈ રીતે દ્રવ્ય સંગ્રહની અંદર એને જીવ અધિકાર કહેવામાં આવ્યો છે, એમ પણ કહેવામાં આવે છે. મૂળ તો આ પહેલો અધિકાર ચાલી રહ્યો છે, જેની અંદર આપણે 6 દ્રવ્યનું સ્વરૂપ અને પછી 9 તત્વોનું સ્વરૂપ ને એ બધી વાત સમજવાના છીએ. તો એ ત્રીજી ગાથાથી હવે આગળ અધ્યાય શરૂ કરીશું આપણે. પહેલા આપણે અહીંયા શાસ્ત્રમાંથી એ વાંચનમાં લઈશું, અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે પણ લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.